में विज्ञान जत्थे का विरोध। सूरत जिले के एसपी कार्यालय में जयंत पंड्या के पोस्टरों के साथ विरोध प्रदर्शन। लोगों ने तख्तियों के साथ विरोध प्रदर्शन किया, जिन पर लिखा था कि भारत सनातन धर्म का देश है और जयंत पंड्या सनातन धर्म के दुश्मन हैं। जयंत पंड्या के विज्ञान जत्थे के नाम पर सोशल मीडिया पर निर्दोष लोगों को फंसाया गया है। लोगों के हाथों में जयंत पंड्या जैसे नामों वाली तख्तियां भी देखी गयी। जयंत पंड्या 26 जुलाई को खोलवाड़ निवासी गोपाल भाई उर्फ उमेश उसल के घर गए थे। उमेश भाई उसल के खिलाफ कमरेज पुलिस स्टेशन में एक महिला को बांधकर उसके परिवार से निकालने का आरोप लगाते हुए शिकायत दर्ज कराई गई थी। पूनमबेन जसानी ने उमेश भाई उसल पर आरोप लगाया कि उमेश भाई ने उन्हें बांधकर रखा था, इसलिए उन्होंने उनका घर छोड़ दिया। महिला के पति ब्रजलाल जसानी, जेठ अश्विन जसानी विज्ञान जत्थे के अध्यक्ष के साथ गोपाल भाई के घर गए। महिला भी एसपी कार्यालय में शिकायत दर्ज कराने पहुंची और कहा कि मैं उनसे दूर रह रही हूं। मेरे ससुराल वालों के उत्पीड़न के कारण घर से बाहर। उमेशा भाई उसादे ने मांग की कि जिम्मेदार लोगों के खिलाफ कार्रवाई की जाए और कहा कि समाज में हमें गलत तरीके से बदनाम किया जा रहा है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। હું પૂનમ બ્રજલાલ જસાણી। હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું। અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું। સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે, મને અને મારી બંને દીકરીઓને। અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું સર્ટી બરોડા હતું, તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી। ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના રીતે મને હેલ્પ કરેલી છે અને સર્ટી લેવામાં। અને મારા સાસરિયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે। એને હું રહેવા આવી ત્યાર પછીથી ગોપાલભાઈને ઓળખું છું, એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા। ત્યાર પછી 26 તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા 20-25 જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી। કારણ કે જ્યારે પહેલાં મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું। અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા। હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી, છતાં પણ એમને આમાં લે છે, તો એ મને નિર્દોષ સાબિત જોઈએ। મારું નામ ગોપાલ ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસળ। હું અત્યારે ડીવાયએસપી સાહેબ ગ્રામ્યની કચેરીએ આવ્યો છું, બરાબર। અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની। એણે મારી અટકાયત કરી હતી 26/7/2025ના દિવસે। કોઈ સાબિતી વગર, કોઈ પુરા વગર, કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે લોકો પાસેથી 2000થી લઈને 50,000 સુધીના પૈસા પડાવો છો, સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલી વિદ્યા કરો છો। તો હું એના પુરાવા માગું છું કે આ આરોપ મારી ઉપર જે મૂક્યા એ તદ્દન ખોટા છે। શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે? જો આ સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે? ભારત દેશ એ સનાતન ધર્મનો દેશ છે, તો આ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે। એ બસ મને એવું લાગે છે કે એ સનાતન ધર્મનો વિરોધી લાગે છે। મને એ સનાતન ધર્મના જે ભગવાન છે એનો વિરોધ કરે છે, ભક્તિ કરવાનો વિરોધ કરે છે। હું આમાં ન્યાયની માગણી કરું છું કે મને સાબિતી આપે, મારી ઉપર જે આરોપ મૂક્યા છે એ તદ્દન ખોટા છે, મને આરોપ જે મૂક્યા એની મને સાબિતી આપે।